વડોદરાના ફતેગંજ વિસ્તારમાં કારમાં આગ લાગવાની ઘટના બની। ફતેગંજ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગ લાગવાની ઘટના ગણતરીની મિનિટોમાં જ કાર બળી અને ભસ્મીભૂત થઈ ગઈ। ગરમીને કારણે શોર્ટ સર્કિટ થયાનું અનુમાન છે। વડોદરા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। પાર્ક કરેલી ગાડી હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી। બીજી તરફ ગાડી બળીને ખાખ થઈ ગઈ છે અને ફાયર વિભાગની ટીમને જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। વડોદરાનું ફતેગંજ વિસ્તાર જ્યાં કારમાં આગ લાગવાની ઘટના બની। ફતેગંજ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગ લાગવાની ઘટના ગણતરીની મિનિટોમાં જ કાર બળી અને ભસ્મીભૂત થઈ ગઈ। ગરમીને કારણે શોર્ટ સર્કિટ થયાનું અનુમાન છે। વડોદરા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। પાર્ક કરેલી ગાડી હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી। બીજી તરફ ગાડી બળીને ખાખ થઈ ગઈ છે અને ફાયર વિભાગની ટીમને જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। વડોદરાનું ફતેગંજ વિસ્તાર જ્યાં કારમાં આગ લાગવાની ઘટના બની।